હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. તો ગઈકાલે રાત્રે અમે તવરા ગામમાં અમે લોકો રાત્રે વિશ્રામ લીધેલો પ્રતાપભાઈ ગોહિલના ત્યાં. અને આજે તારીખ છે 15 ડિસેમ્બર 2025. તો આજે મારો દિવસ છે 43મો દિવસ છે. અને આજે ગામ તવરાથી આગળ તરફ હું પ્રયાણ કરું છું અમે લોકો, બરાબર. તમારી સાથે બની રહેજો. અને ગઈકાલ રાત્રે જો અમે લોકો આ પ્રતાપભાઈ ગોહિલ છે એમના ત્યાંથી ઘર સેવા, એમનું ઘર છે, અને આ બધું પાથરવાનું, ઓઢવાનું અને બધી રીતનું જ એમણે, અને જમવાનું બધી રીતનું, ચા બાલભોગ સવારના બધું એમનું ઘર છે. ને અહીંયા એમનું આ પરિક્રમાવાસીઓ માટે આટલી જગ્યા એમણે રાખેલી છે. સંડાસ, બાથરૂમ, બધી સુવિધાઓ છે. બહુ સરસમાં સરસ ધ્યાન રાખે છે પરિક્રમાવાસીઓનું. આપને મેં ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર નાખ્યો છે, આપને ઠીક લાગે, યોગ્ય લાગે એ પ્રમાણે કરજો. નર્મદે હર, નર્મદે હર. આજે વાગી ગયા છે 7:05 અને ગઈકાલે અમે લોકો અહીંયા રોકાયા હતા પ્રતાપભાઈ ગોહિલ તવરા ગામ. અને અહીંયા પહેલાં મેં છેલ્લે જે દર્શન કરાયા હતા આપ સર્વને, પેલી 7 જ્યોતિર્લિંગ, 7 લિંગો બધી સાથે હતી. તો કપિલ મુનિ દ્વારા સ્થાપિત. તો હવે અમે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ એમને. ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે. 7 ને 13 થઈ ભગવાન આવી રહ્યા છે બહાર. ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ. નર્મદે હર. કોટેશ્વર મહાદેવ જુઓ, કોટેશ્વર મહાદેવ ષટકોણ આકારમાં છે, 6 બાજુથી. બહુ સુંદર. જુઓ માતાજી, માં ભગવતી, પાર્વતી માતા, હનુમાનજી, ગણપતિ દાદા. નર્મદે કોટેશ્વર મહાદેવની જય. મિત્રો, તો આ કડોદ ગામ છે તવરાથી આગળ 3-4 કિલોમીટર, 4-5 કિલોમીટર જે પણ છે આગળ કોટેશ્વર મહાદેવ. નર્મદા પુરાણમાં પણ આમનો ઉલ્લેખ છે. અહીંયા પણ જેમ ભાડભૂતમાં ભાડેશ્વર મહાદેવમાં પણ 18 વર્ષે મેળો ભરાય, એમ અહીંયા પણ મેળો ભરાય છે 18 વર્ષે. નર્મદે હર. અને બહુ બાજુમાં છે, એકદમ બાજુમાં. મિત્રો, નર્મદે હર જુઓ, પાછળનો રસ્તો છે ને, અમે લોકો જ્યાંથી આવીએ છીએ, જો અમે ત્યાંથી આવીએ, હવે જઈ રહ્યા છે. તો અહીંયાથી 2 રસ્તા પડે. જમણી બાજુ શુક્લતીર્થ અને ડાબી બાજુ જનોર, નિકોરા, કબીરવડ. નર્મદે હર, નર્મદે હર. તો આવો આપણે જમણી બાજુ નર્મદે હર. પાછળ જલારામ બાપાનું મંદિર છે. અને અહીંયા ભાઈ આ જ ગામમાં, એટલે શુક્લતીર્થ ગામમાં આપણે પરિક્રમાવાસીઓને બાલભોગ, ચા અને એ બધું કરાવડાવે છે. અને ખાસ સ્પેશિયલી કહે છે કે તમારે પરિક્રમા તમારે જો કરતા હો તો શુક્લતીર્થ દાદાના દર્શન કરીને જાઓ. તો અહીંથી 10 મિનિટમાં શુક્લતીર્થ આવે. પછી પાછો આ જ રોડ એમને કનેક્ટ કરી નાખે ત્યાંથી, ગામમાંથી. ભલે નર્મદે હર. શુક્લતીર્થ આપનું સ્વાગત કરે છે. આ શુક્લતીર્થ ગામ છે અને ત્યાં આગળ 2 તીર્થ આવેલા છે શુક્લતીર્થ. એક મહાદેવજીનું ને એક વિષ્ણુજીનું. અને આ વિષ્ણુજીનું એવું કહેવાય છે કે નર્મદા મૈયામાંથી નીકળેલા છે. અને એ સફેદ કલરના છે, એ એકદમ સફેદ કલરના છે. આમ જનરલી વિષ્ણુ ભગવાન કાળા હોય, આમાં સફેદ છે. આવો દર્શન કરીએ નર્મદે. આ શુક્લેશ્વર તીર્થ છે, જુઓ. આપ સર્વ દર્શન કરો. ભલે આવો દર્શન કરીએ હવે અંદરથી. નર્મદે હર. જોઈ લો પ્રભુ. આ નંદી મહારાજની જુઓ. અને આ પણ જુઓ કેટલા અતિશય પ્રાચીન, હજારો વર્ષો પહેલાં. અને આપણે ઉપર 12 જ્યોતિર્લિંગ, બરોબર. સરસ, શાંતિ જાળવી રાખવી. કેટલું સરસ મેન્ટેન કરેલું છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. શુક્લતીર્થ ગામ પણ એટલું સુંદર છે ને, વ્યવસ્થિત સુંદર છે. આપણે આખું ગેટ લઈ લઈએ પહેલાં, પછી આપણે તો નીચેથી બધું દેખાશે જ છે. બીજો ટોટલ 3 ગેટ. અંદર હનુમાનજી મહારાજની જય.
જમણી સૂંઢના ગણપતિ જોયા તમે? જમણી સૂંઢના ગણપતિ નર્મદે. આવો અંદર. ત્રણ મહાદેવ છે. સૌથી વચ્ચે સોમેશ્વર મહાદેવજી, આ મા ભગવતી અને આપણા સોમેશ્વર દાદા. પહેલાં દર્શન કરી લો આપ સર્વ. જમણી બાજુ જે છે તે આપણા શુક્લેશ્વર મહાદેવ એ જોઈ લો. શુક્લેશ્વર મહાદેવ, આ મા ભગવતી. પટ્ટેશ્વર મહાદેવ ડાબી સાઈડમાં. કેટલા વિશાળ છે, વિશાળ. પાછળ પાર્વતી માને મૈયા પણ નથી દેખાતી મારી. આવો દર્શન કરો મૈયાના પણ. આ જુઓ મૈયાના દર્શન. અને આ અહીંયા એક મિનિટ જુઓ, માતાજીની જય હો. અને આપણે ઉપર આ રીતની ચારે બાજુ બનાવટ. આવો આપણે જલ ચડાવશું. નર્મદે હા, નર્મદે હા. સોમેશ્વર દાદા વચ્ચે છે. જો અહીંયાથી શુક્લેશ્વર મહાદેવ અને અહીંયા છે આપણા પટ્ટેશ્વર મહાદેવ. પટ્ટેશ્વર નર્મદે શુક્લેશ્વર મહાદેવજીનું મહાત્મય છે. અને તમે બધા આપ સર્વ ધીમે ધીમે વાંચજો, બરાબર? પોઝ કરીને. અને હું ધીમે રહીને લઉં છું એટલે તમે વ્યવસ્થિત રીતના અને વાંચી શકો. ભલે. નર્મદે હનુમાનજી મહારાજની જય હો. શુક્લેશ્વર મહાદેવમાં જુઓ આ બહાર અતિ પ્રાચીન. અને 1976માં આનું આપણે આ લોકોએ ગ્રામવાસીઓ બધા ભેગા મળીને આનું રિનોવેશન કર્યું આખું. જો આ ધજાના દર્શન કરી લો. નર્મદે મહાદેવજીના દર્શન કરતા પછી પેલા વિષ્ણુ રામજીના અને વિષ્ણુ ભગવાનના દર્શન કરવા જવાતા. તો અહીંયા અમે લોકો રસ્તામાં એક નાની ડેરી જોઈ. તો અહીંયા મહાદેવજી છે. જુઓ આ કરો દર્શન. અહીંયા ઉપર શું છે જોઈએ. એ તો ઉપર આ રીતનું છે. આ બાજુ ગોખલો છે, આ બાજુ ગોખલો છે. મહાદેવજીની જય હો, જય હો. આપણી બધાની મૈયા નર્મદા મૈયાની જય હો. જો આ શુક્લ તીર્થ ગામમાં જ છીએ હજી. શુક્લેશ્વર મહાદેવ પતી ગયું, પછી વચ્ચે એક નાના મહાદેવજી આવતા હતા, એમને કર્યા. હવે રામજી, પછી વિષ્ણુ ભગવાન કે જેમની મૂર્તિ મૈયામાંથી નીકળી છે. આવો આપણે દર્શન કરીએ પેલા રામજીને. નર્મદે મારો રામજી. રામજીની જય હો. નર્મદે હર. જો આ ડાબી બાજુ છે ને એ ગંગાજી છે, આ બાજુ. અને આ જે છે ને એ આપણી મૈયા છે. બંને આપણી મૈયા છે, ગંગાજી અને નર્મદાજી. નર્મદે હર. જૂના સ્થાપત્ય છે બધા જૂના. જુઓ નર્મદે હર. રામજીનું મંદિર બહુ સરસ છે મિત્રો. શુક્લ તીર્થમાં આવો તો અહીંયા રામજીના મંદિરે આવજો. અહીંયા રોકાવાનું, જમવાનું, પ્રસાદ ને બધું મળે છે અહીંયા. ભલે. નર્મદે હર. હવે વિષ્ણુ ભગવાનના દર્શન કરીએ. હાટકેશ્વર મહાદેવ. નર્મદે હર. જુઓ આ મૂર્તિ મંદિરમાંથી નીકળી, આપણે નર્મદા મૈયામાંથી નીકળી છે. ઓમકારનાથ વિષ્ણુ ભગવાન. આવો અંદર દર્શન કરીએ. સૂર્યનારાયણ ભગવાન એમનું સ્થાન છે. 7 ઘોડા દેખાયા. નર્મદે હર. આવો આગળ શુક્લેશ્વર તીર્થ વિષ્ણુ ભગવાન. લક્ષ્મીજી. નર્મદે
વિષ્ણુ ભગવાન શુક્લ તીર્થ. જુઓ, આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ નર્મદા મૈયામાંથી પ્રકટ થયેલી છે અને એમાં બધા જ દેવી દેવતાઓ ત્યાં આગળ છે. એ બધું જ આમાં આપેલું છે. જુઓ, ધીમે રહીને હું મસ્તકની પાછળ જે છે ને તે માં છે એને અબ્બર વિષ્ણુ ભગવાનની સામે જુઓ ગરુડજી છે. જો આ હનુમાનજી છે એક સાઈડ. ઓહો, કેટલું જૂનું આ ઘર છે. આ શુક્લ તીર્થમાં વિષ્ણુ ભગવાનની બાજુમાં જ. આ હજાર વર્ષ તો પાકા હશે આને. આ વિષ્ણુ ભગવાનના મંદિરની બરાબર બાજુમાં કેટલું જૂનું ઘર છે. તો બાપરે બાપ. ઓહો હો હો. આ કોઈને ધ્યાનમાં હોય તો કહેજો કે આને કેટલા વર્ષ થયા હશે. કોમેન્ટ્સમાં જાણ કરજો. મંગલેશ્વર આ ગામ, અને આ ગામમાં જ આપણે પેલા જ્યોતિબેન ને પેલા બેન છે જે વર્ષોથી સેવા કરે છે, ઘણા વર્ષોથી એમ. ચલો એમના દર્શન કરવા છે ખાસ પ્રમાણે. અને અહીંયા મંગલેશ્વર મહાદેવજીનું મંદિર પણ છે, પ્રાચીન જૂનું. તો આપણે એમના પણ દર્શન કરશું. નર્મદે હર. નર્મદેર માં નર્મદેર. તમને દંડવત. હાજી હાજી, મુંબઈ મલાડથી. હાજી પરિક્રમામાં છું. હા, ઓમકારેશ્વરથી 3 નવેમ્બરથી. હા, મારે આજે 44મો દિવસ છે. 43મો દિવસ. હું આમ એકલો છું. સાથે અમારા બીજા પણ ભાઈ છે, એ પણ આપણા ગુજરાતી જ છે. એ સુરતથી છે, અનાવલથી. હા, એટલે અમે લોકો 28 તારીખથી અમે સાથે થઈ ગયા છે. અને હવે આખી પરિક્રમા સાથે કરવાની ઈચ્છા છે, વ્યવસ્થિત પરિપૂર્ણ કરવાની ઈચ્છા છે તમારા આશીર્વાદથી. બસ જો મિત્રો, મૈયાના કિનારા ઉપર જ છે આ મંગલનાથ મહાદેવ. ભલે તો આપણે અંદર દર્શન કરીએ. અંદર જાણવા એવું મળ્યું છે કે વરાહજીની મૂર્તિ છે અને તેઓ કંઈ આપદા વિપદા કંઈ પણ આવવાનું હોય તો તેમાંથી છપ્પનીઓ દુકાળ પડે ત્યારે એમના નખમાંથી કંઈક દૂધની ધારા વહી હતી, એટલે એમ કે લોકોને પૂર્તિ થાય એની માટે. અને એ પછી કંઈક સમજો કે કંઈક એમના મુખમાંથી પણ જલાભિષેક નીકળ્યો હતો, કંઈક એવું હતું ત્યારે. આપણે એમના દર્શન કરીએ. અને ત્યાં આગળ ગાયના 2 પંજા છે, એમાં એકમાં બંનેમાં જલ ભરેલા છે એવું છે. આ બધું આપણે દર્શન કરીશું. પહેલાં આ લોકોને દર્શન કરી બધું. જો આ રહ્યા નંદી મહારાજ. તો આ શ્વેત વરાહ ભગવાન, એમની જ વાત કરી હતી અમને. અને આ છે આપણા ગંગા મૈયા. તો લક્ષ્મીનારાયણ ભગવાન. અને આ માં ભગવતી આપણી નર્મદા મૈયા. અતિશય પ્રાચીન જો આ મૂર્તિઓ છે, અતિશય પ્રાચીન. આ જ હશે લગભગ વરાહજીની મૂર્તિ, એવું કંઈક હશે આજ. અને આપણા હનુમાન દાદા. જ્યોતિબેને કીધું મને મંગલનાથ મહાદેવજીના આપ સર્વ દર્શન કરો, અને બહુ પ્રાચીન તીર્થ છે. આપણી મૈયા પાર્વતી માતાની જય હો. ગણપતિ દાદા નર્મદે. બે પેલા 2 આ જે ખાડા છે, હવે એમણે કીધું એ પ્રમાણે, બરાબર. એકમાં શિવલિંગ છે અને એકમાં તમારે ગાય માતાનો પગનો નખ હોય ને એ રીતનું છે. તો બંનેના આપ સર્વ દર્શન કરો.
ભલે નર્મદે અહીંયા મંગલ ગ્રહ છે એમની આ તપોસ્થલી કહેવાય. અને અહીંયા મંગલના રિલેટેડ કોઈ પણ જાતનો અહીંયા સમજો કે કોઈને તકલીફ હોય તો એ અહીંયા આવીને એમની માનતા પણ પૂરી કરી શકે છે અને એમને અહીંયા જે પણ મંગલનાથ મહાદેવને જલાભિષેક કરી જાય. નર્મદે તો આપ સર્વ દર્શન કરો. આમાં ગાયના નખ જેવું છે, નખુર કહેવાય ને એ રીતનું, ને આમાં શિવલિંગ છે. ભલે આપ સર્વ દર્શન કરો. ભલે તો મંગલનાથ મહાદેવ પૂર્ણ કથા તો મને ખ્યાલ નથી. નર્મદે હર. હવે આપણે જલાભિષેક. નાથ મહાદેવ મંગલેશ્વર ગામનું નામ અને ઘણું સરસ છે. ભલે તો હવે આપણે અહીંથી પ્રસ્થાન કરીએ આગળ તરફ. નર્મદે હર. હું એમ કહું છું ટાઈમ થઈ ગયો, શું કરવું? જ્યોતિબેનનું ઘર છે એ પેલા આપણે જે ઊભા છે તે પોતે સ્વયં તે જ્યોતિબેન જ છે, જેમને આપણે પેલા બ્લુ સ્વેટરમાં હતા. એ વિચાર કરો આપ સર્વ કે 150 વર્ષથી આજે એમની 7મી 8મી પેઢી ચાલુ છે અને એમણે 150 વર્ષથી આ સેવા પરિક્રમા વાસીઓ માટે અવિરત ચાલુ રાખી છે. જુઓ, અને જ્યોતિબેન અને એમની બેન બોનીબેન જે અત્યારના હાલ એ પોતે, પછી એમના મામા છે, એમના માસા છે, એમના માસી છે, બધું આખું એન્ટાયર ટીમ એમ કે એ લોકો કોઈનું પણ દાન કે 1 રૂપિયો પણ કોઈનો લેતા નથી અને પોતાનું જે આજીવિકા જે કમાઈને જે બધું ધન સંચય બધું કરેલું છે એમાંથી અને એમની ખેતી દ્વારા આ બધું ચાલી રહ્યું છે. અને મેન તો વિચાર કરો કે મૈયાની કેવી કૃપા હશે આમના આખા પરિવાર ઉપર કે જેથી આ સેવા કરવાનું ખાવાનું કામ નથી. બહુ મને પોતાને ખબર છે કે બહુ ટ્રબલ પડે છે, બહુ એટલે બહુ ટ્રબલ પડે છે. એ આપ સર્વ આવશો અને અનુભવ લેશો ત્યારે ખબર પડશે કે સેવા કરવાવાળાની કેવી હાલત થતી હોય છે. મને ખબર છે. ભલે તો બહુ વધારે ન કહેતા. નર્મદે હર. ના, નર્મદે હર. આપણે આજે આપણે આવ્યા છીએ આપણે મંગલેશ્વર ગામમાં, અને મંગલેશ્વર ગામમાં આપણે આવ્યા છીએ. બહુ સારું એવું નામ છે અને 150 વર્ષથી એમની નર્મદા મૈયા પ્રત્યેની એમની જે સેવાઓ જે પરિક્રમા વાસીઓ માટે જે નિરંતર ને કન્ટિન્યુટી ચાલતી આવી છે. અત્યારના એમની 7મી અને એમના 8મી પેઢી પણ અમને બતાવી. તો આપણી ડાબી સાઈડ ઉપર બ્લુ સ્વેટરમાં બેસેલા છે તે જ્યોતિબેન, અને આજે જમણી બાજુ બેસેલા છે એમના બેન બોનીબેન, અને વચ્ચે છે એમના માસી. તો આપણે માસીના મુખે થોડુંક સાંભળીએ કે આપણે માસી જરા અમને થોડી જાણકારી આપશો. તો નર્મદે હર. નર્મદે હર. મારા બાપુજીના દાદીમાએ ચાલુ કરેલું 150 વર્ષમાં. બરોબર. બધા જે પરકમમાં આવે સાધુ સંત આવે એમને લોકો જમાડતા હતા. હાજી. એ પરંપરા મારા બાપુજીએ ચાલુ રાખી અને અમે ચાલુ રાખી છે. બરોબર. હવે કોઈના ડોનેશન લેતા નથી. જી. અને અનાજને કોઈનું નથી લેતા. બહુ સરસ. અમારા ઘરથી ચલાવી અમે ખેતી કરીએ છીએ. જી. ચોટીબેન સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. જી. બધી બેને ભણેલા છે એટલે વકીલનું પણ પરકમાસી આવે એટલે વકીલાત નથી કરી. હાજી. પરકમાસી સેવા મેં જ છે. મારા બેન હતા શશીબેન. જી. એમણે લગ્ન નહીં કરેલું પણ પરકમાસીની સેવા મેં આખી જિંદગી એમની પૂરી થઈ ગઈ. બરોબર. આપણે શશીબેન બાજુમાં એમના મમ્મી. હા, એટલે બોનીબેનના અને જ્યોતિબેનના મમ્મી. બરાબર, બોલો. પીળી સાડીવાળા એના મમ્મી જ સૌથી મોટા બેન. જી જી જી. અને બીજા નંબર શશીબેન. જી. સફેદ સાડીવાળા. જી. પછી મારા ભાઈ હતા ગુજરી ગયા. જી. પછી બીજા ભાઈ છે તેમને પછી હું જ છે. મારા એક બેન બીજી ગુજરી ગઈ. બીજા એક બેન છે મારા નાના. એટલે આ સેવા આપણે 150 વર્ષથી અવિરત ચાલુ છે. 150 વર્ષથી ચાલુ છે. બહુ સરસ. અને હજી પણ ચાલુ જ છે, ચાલુ છે. કન્ટિન્યુ. બધા ઘરના ફળિયાના બધા બધા. સેવા કરવા આવે બધું બનાવવા લાગે છે. મદદ કરી. મારા ભાઈના દીકરા છે 2. હા. અને અને દીકરો છે. જી જી. અને બીજું મિત્રો, આપણે આપણે બોનીબેને પણ અમને વાત કરી, જ્યોતિબેને પણ કીધું કે એમના ગામમાં જે આજે આ મંગલેશ્વર મંગલનાથ મહાદેવજી છે અને એ પણ સ્વયંભૂ છે અને એ પણ હજારો વર્ષો જૂનું સ્થાપત્ય છે અને આ વરાહ ક્ષેત્ર કહેવાય એવું એમણે કહ્યું હતું અમને. તો એમાં તમે હા જોઈ દર્શન કર્યા. જી 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 જી. હા જી, જોયો. કપિલા ગાયનો પગ હતા ને. હા.
બરોબર. શિવલિંગ હતું ખાડાની અંદર, હા હા એની અંદર પાણી આવ્યા જ કરે જરૂર આવે છે, પણ શિવલિંગ કોઈ કાઢી ગયું. બરોબર. ત્યાંનું કમતું શિવલિંગ હતું. અચ્છા 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 અચ્છા. કપિલા ગાયના 2 પગની જે હતી એની અંદરથી એક જ પગ. બીજા ખાડામાં શિવલિંગ હતું, બરોબર એમાં પાણી આવ્યા જ કરે છે, નથી ખડે. બરાબર. બરાબર. તો મિત્રો નર્મદા પુરાણમાં લખ્યું છે હાજી કે એકવાર પૂજા કરશે સારી રીતે હા શિવલિંગની, હાજી એટલે એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. બહુ સરસ. અચ્છા, તો નર્મદા પુરાણમાં એવું લખેલું જ છે કે આજે મંગલેશ્વર મહાદેવનું સમજો કે વિધિવત અને ભાવ રાખીને, શુદ્ધ ભાવ રાખીને જ અગર સમજો કે આપણે એની પૂજા કરશું એમની, અને તો આપણને એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે, એવું નર્મદા પુરાણમાં એવું લખેલું છે. તો આપણે મિત્રો હવે આપણે આ હતા બોનીબેન અને એમના માસી, અને પહેલાં જે ઊભા થયા એ આપણા જ્યોતિબેન. તો એમના પરિવારને નર્મદા મૈયાનો પૂરેપૂરા આશીર્વાદ છે. ત્યારે જ તો આ 150 વર્ષથી ને હજી ચાલુ છે ને હજી કાલે ચાલુ રહેશે, એટલી બધી કૃપાઓ છે એમની ઉપર. તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર માં, નર્મદે હર માં. આ મૈયાના તટ ઉપર આ તટ, અને અહીંયા કેદારેશ્વર મહાદેવ, અતિશય પ્રાચીન ગામ નિકોરા. બરાબર, જો ઉપર લખ્યું જ છે કેદારેશ્વર મહાદેવ, કોતરીને લખ્યું છે, ઓલો કલર નીકળી ગયો પણ. નર્મદે હર, આવો અંદર. અતિશય પ્રાચીન નર્મદે હર. 2 શિવલિંગ છે કેદારેશ્વર. આપણે આમને થોડા નજીકથી લઈએ. મહાદેવજી દર્શન કરો આપ સર્વ, અને હવે આમને કરો. કેદારેશ્વર દાદાની જય હો. જુઓ, નર્મદે પડી પડે ને એની માટે જાળી લગાડીએ. વિષ્ણુ ભગવાનની જય હો. પર વિષ્ણુ ભગવાન લખ્યું છે એટલે આ વિષ્ણુ ભગવાન છે. આ માતાજી છે, આ પાર્વતી માતા. વરાહ ભગવાન છે, વરાહ ભગવાન. વરાહ ભગવાનની જય હો. ગણેશજી છે, ગણપતિ દાદાની જય હો. આ જુઓ ગણપતિ, આ હનુમાનજી મહારાજ. ભલે તમે દર્શન કરી લીધા. તો આ રીતની શિવલિંગ. પાછા મૈયાના તટ ઉપર આવી. અહીંયાથી બધા રસ્તાઓ બધા બંધ જ છે સાલા. અને અહીંયા છે ને અમને કીધું અહીંયા ગુફા છે કંઈક, તો જો આવ્યા છે દર્શન કરવા માટે. મારા ભગવાન લોકો સ્પેશિયલી કહું છું ભાઈ, તમને લોકોને રિક્વેસ્ટ, ભલે સબસ્ક્રાઈબ ન કરો તો ચાલશે, મને પણ દર્શન ખાસ કરવા માટે બધાને મોકલતા રહેજો. ખાસ કરો દર્શન. જો આરી ગુફા હવે શેની છે શું નહીં ખબર નથી. તો ગુપ્તેશ્વર મહાદેવની ગુફા બરાબર માના તક ઉપર. જો માં આવો અંદર, નર્મદે હર. નર્મદે હર મૈયા. ગુપ્તેશ્વર મહાદેવ. ગુજરાત. તો આ બા છે ને આપણે ગુફાની બરાબર બાજુમાં એમનું ઘર આશ્રમ છે, અને એ અને એમના ઘરવાળા 9 વર્ષ પહેલાં શરીર એમને છોડી દીધું, અને બા અમરેલીના છે, અને 25 વર્ષથી અહીંયા આ મૈયાના કિનારે જ રહે છે. અને મૈયાનો કિનારો પણ જુઓ આ રહ્યો, આ બાજુમાં જ છે, એકદમ બાજુમાં. બરાબર. તો અને પોતે અહીંયા લોકોને ધોતિયા, પછી વાસણો, પછી જબ્બા, જેને જે જોઈતું હોય ને માં અહીંયા પોતે આપે છે. બરાબર. નર્મદે હર. તમે હું એમના હાથની ચા પીવું, ચા પ્રસાદ પીવા માટે બેઠો છું.
નર્મદે હર. મંગળનાથ મહાદેવ એટલે અંગારેશ્વર મહાદેવ. આ જુઓ હનુમાનજી, આ જુઓ એકદમ પ્રાચીન, અતિશય પ્રાચીન નંદી મહારાજ. અને આપણા આ રહ્યા અંગારેશ્વર મહાદેવ, એને મંગળનાથ મહાદેવ કહે. ગણપતિ દાદાની જય હો. અતિશય પ્રાચીન. બાપરે બાપ, માં હજારો વર્ષો જૂની છે આમાં. બહુ નસીબ સારા છે આપણા. બે નાગ દાદા એટલે મંગલનાથ ને અંગારેશ્વર દેવ સાથે તો નથી શિવલિંગ, કદાચ હોઈ શકે. આવો દર્શન કરો આપ પહેલા. આખી સૃષ્ટિમાં એક જ શિવલિંગ છે, આમનું નામ છે મંગલનાથ મહાદેવ અને અંગારેશ્વર ગામ. અંગાર નામના ઋષિને મંગળ નામનો ગ્રહ નડતો હતો, તો તેમણે અહીંયા આ મંગળનાથ મહાદેવની અહીંયા સ્થાપના કરીને એમની પૂજા વિધિવત કરીને અહીંયા એમણે નાગ નાગણનું જોડું ચઢાવ્યું. આખા વિશ્વમાં એક જ શિવલિંગ છે કે જેને કંકુ ચઢે છે, આ મંગલનાથ મહાદેવ. અને આ છે ગામ અંગારેશ્વરમાં, ભરૂચથી સમજો લગભગ 40 કિલોમીટરની આસપાસ ગામ અંગારેશ્વર, બરોબર. તો આપ સર્વ અહીંયા પધારો. કોઈનું પણ અહીંયા સમજો કે મંગળ ગ્રહ દોષ હોય અને કોઈના લગ્ન ન થતા હોય તો તે અહીંયા આવીને અહીંયા એમની પૂજા પાઠને વિધિ કરી શકે છે. તો અહીંયા એમને એ દોષ દૂર થાય છે. અને આખી દુનિયામાં સોમવારે અહીંયા બધા મહાદેવમાં ગળદી હોય, અને અહીંયા એકમાત્ર શિવલિંગ એવું છે કે જેમાં મંગળવારે પણ ફૂલ ગળદીઓ થાય. ભલે મિત્રો, નર્મદે હર. નર્મદે. અને એમને અર્ધનારેશ્વર તરીકે પણ કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે એમને. નર્મદે એકદમ નજીક છે માના તટ ઉપર. જો અંગારેશ્વર મંગળનાથ મહાદેવ, અંગારેશ્વર ગામ. ભલે નર્મદે. તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 15 અને મારો દિવસ છે 43મો. તો આપણે જોયું કે અંગારેશ્વર ગામ અને એમાં ખોડલધામ, મેન રોડ ઉપર ખોડલધામ. તો આજે આપણે અહીંયા રાત્રિ વિશ્રામ અહીંયા કરીએ છીએ. અને આપણે હવે મળીશું આવતીકાલે સવારે. અને બીજું કે આપણે ગઈકાલે જે નવનાથ મહાદેવજીના દર્શન કરેલા, એમાંથી એક 8મા નંબરના કાશી વિશ્વનાથ મહાદેવના ભરૂચમાં રહી ગયા હતા આપણા. તો આપણે ત્યાંના સ્થાનિક રહેવાસી, એમને મેં કીધું હતું મને કે તમે એમને વિડીયો મને મોકલાવી દેજો. તો એ વિડીયો મને એમણે મોકલાવ્યો છે, તો હું એ અપલોડ કરું છું આજે. તો કાલે તમને બધાને જોવા મળશે. ભલે, તો તમે બધા જોજો, દર્શન કરજો, એટલે નવનાથનું પૂર્ણ થઈ જાય. અને બીજું, આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા ગુજરાતના ગામડે ગામડે બધા જોવે અને બધા આવે. કેમ કે આપણા એટલે જ મેં ખાસ ગુજરાતીમાં ચેનલ બનાવી છે. કેમ કે મરાઠી અને હિન્દીમાં ઘણા લોકો બનાવે છે, તો શું છે, ઘણા લોકો આવે છે. પણ મારી ઈચ્છા એમ છે કે આપણા ગુજરાતીઓને પણ આ ચેનલ, આ મૈયાના પરિક્રમાનું મહાત્મય અને બધા જ એમને ખબર પડે અને બધા આવે તે માટે. ભલે. અને છેલ્લે, ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય.